स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 15મા અઠવાડિયાનો શુક્રવાર. આજના શુભ સંદેશમાં યહૂદી સમાજના જડ અને રૂઢિચુસ્ત કાયદાઓ માનવતાને નેવે મૂકી માણસની પ્રાકૃતિક જરૂરિયાતોનો વિરોધ કરતા લાગે છે. યહૂદીઓ વિશ્રામવારને માણસ અને એની ભૂખ કરતાં વધારે મહત્ત્વ આપે છે. પ્રભુ ઈસુ આ માનસિકતાને પડકારે છે. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 12, કડી 1-8. એ અરસામાં વિશ્રામવારને દિવસે ઈસુ અનાજના ખેતરમાં થઈને જતા હતા. એમના શિષ્યો ભૂખ્યા થયા હતા, એટલે તેમણે અનાજના ડૂંડા તોડીને ખાવા માંડ્યા. આ જોઈને ફરોશીઓએ ઈસુને કહ્યું, જુઓ, તમારા શિષ્યો વિશ્રામવારને દિવસે જેનો નિષેધ છે એવું કરી રહ્યા છે. પણ ઈસુએ તેમને કહ્યું, દાવીદ અને તેના સાથીદારો ભૂખ્યા થયા હતા, ત્યારે દાવીદે શું કર્યું હતું એ તમે વાંચ્યું નથી? ઈશ્વરના થાનકમાં જઈને ત્યાં ધરાવેલા રોટલા તે ખાઈ ગયો હતો, જે ખાવાનો તેને કે તેના સાથીદારોને કે પુરોહિતો સિવાય બીજા કોઈને પણ અધિકાર નહોતો. અથવા તમે શાસ્ત્રમાં વાંચ્યું નથી કે વિશ્રામવારને દિવસે મંદિરમાંના પુરોહિતો વિશ્રામવારનો ભંગ કરે છે, છતાં તેમને દોષ લાગતો નથી? પણ હું તમને કહું છું કે અહીં જે મોજૂદ છે તે મંદિર કરતાં પણ મહાન છે. હું દયા ઈચ્છું છું, નહીં કે બલિઓ. એ શાસ્ત્ર વચનનો અર્થ તમે સમજ્યા હોત તો નિર્દોષ માણસોને દોષિત ન ઠરાવ્યા હોત, કારણ માનવ પુત્ર વિશ્રામવારનો પણ માલિક છે. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુના સમયમાં ફરોશીઓ યહૂદી ધર્મના સંરક્ષકો મનાતા. ધર્મની રક્ષા કરવા તેઓ પાસે એકમાત્ર માર્ગ હતો નિયમ પાલન. ફરોશીઓ અન્ય લોકો નિયમ પાલન કરે છે કે નહીં તેની તપાસ રાખતા. નિયમ પાલનમાં કેટલાક આદેશો હતા. દાખલા તરીકે વિશ્રામવાર પાળ. વિશ્રામવારના પાલન માટે વિશ્રામવારે કેટલીક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હતો. વિશ્રામવારે ચાલવા પર પ્રતિબંધ હતો, પણ અડધો કિલોમીટર અંતર ચાલવાની છૂટ હતી. કશુંક તોડવાનો પ્રતિબંધ હતો. ઈસુના શિષ્યો આ નિયમ ભંગમાં પકડાઈ ગયા. ઈસુ નિયમ પાળનાર છે, પણ નિયમ કરતાં દયાને વધુ મહત્ત્વ આપનાર છે, કારણ પ્રભુ પોતે દયાનો આગ્રહ રાખે છે. શિષ્યો તો ઈસુની પછવાડે અહીં તહીં ઘૂમતા રહેતા હતા. એમને ક્યાં ખાવાનું ઠેકાણું હતું? ક્યાં એમની પાસે ખાવાનું હતું? ખબર નહીં તેઓએ ક્યારે ખાધું હશે. આવા લોકોને કંઈક ખાવાનું મળે તો એમાં નિયમ ન જોવાય. દાવીદે નિયમ નહોતો જોયો. એકમાત્ર પુરોહિત સિવાય અન્ય કોઈને મંદિરમાં અર્પણ કરવામાં આવેલું ભોજન ખાવાનો પ્રતિબંધ હતો. પ્રતિબંધ પાડવો એટલે બલિ ચઢાવવો. ભોજન કરી લેવું એટલે દયા કરવી. પ્રભુ બલિને મહત્ત્વ આપતા નથી. પુરોહિતો પણ વિશ્રામવારે સુન્નત કરે છે, જે પ્રવૃત્તિ છે. દાવીદ અને પુરોહિત વિરુદ્ધ ફરોશીઓને કોઈ પ્રશ્ન નથી, પણ ઈસુ વિરુદ્ધ પ્રશ્ન છે. ઈસુ પોતાની ઓળખ આપે છે. મંદિરમાં પ્રભુ વસે છે, માટે મંદિર મહાન છે. ઈસુ તો આ મહાન મંદિર કરતાં પણ મહાન છે, કારણ તેઓ પોતે પ્રભુ છે. પ્રભુ દયા ઈચ્છે છે. આપણે ઈસુનું મન ધારણ કરવાનું છે. દયા અને નિયમમાં દયાને પ્રાધાન્ય આપવાનું છે. આપણા શિક્ષકો કૃપાગુણ આપીને વિદ્યાર્થીનું વર્ષ બચાવી લે છે. પ્લેટફોર્મ પરથી શરૂ થઈ ગયેલી ગાડીને ગાઢ ઊભી રખાવી મોડા પડેલા પેસેન્જર પર દયા કરે છે. એ ભાઈનો રોજ ના પડે એવી દયા ગાઢ કરે છે. નિયમ પાલન ઉત્તમ, પણ દયા એથી વધુ ઉત્તમ. આપણે દયાળુ બનીએ.
पर दया करो, दया करो हे ईश्वर माया, मुझ पर दया करो। शरण तमारे આવ્યો છું હું, मुझ पर दया करो। पर दया करो, दया करो हे ईश्वर माया, मुझ पर दया करो। पर दया करो, दया करो हे ईश्वर माया, मुझ पर दया पर दया
पर